નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે દૈવિકનો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. દવા પીવાની છે એટલે શું છે બ્રેકફાસ્ટમાં આજે? આલુ પરોઠા ને લસણની ચટણી. દૈવિકને ભાવે કે આવું? લે દૈવિક આ લસણની ચટણી હજુ આપું? નાસ્તો કરી લે પછી દવા પીવાની છે ને. આપું કે કેટલી થઈ જાય અને પછી વાંચજે પાછું. હા ચાલ યુગ તને બી આપું. ચાલ ખાવું છે. આ બાજુ દૈવિક અને યુગ નાસ્તો કરે છે. યુગ કેવો છે પરોઠો? ને તમારો ઝઘડો બી ચાલુ જ છે કે નાસ્તો કરતા જઈને બી? દૈવિક બહુ રડાવે અમારા યુગને. ક્યાં યુગ બહુ હેરાન કરે ને તને? દેવિક છે ને હમણાં ખાઈ લેજે. આજે છે ને રીંગણ બટાકાનું શાક અને પરાઠા ને ખીચડી છે. હા કે એ તું આવી ગયો? આવી જ જામ. આજે બહુ લેટ આવ્યો. થોડુંક વહેલું આવવાનું, અમને ભૂખ લાગી જાય છે. અરે મારા બી કામ હોય ને કોલેજમાં. કામ તો બધાના જ હોય કે મારા બી બહુ કામ હોય. મારે બી આજે પોતું મારવાનું બાકી છે. આ દેવિક શું કરતો હતો? કેમ શું કરતો? છાનો માનો મોબાઈલ હોધી લાવ્યો, ચાર્જિંગ કર્યો અને હમણાં જોતો હતો. મેં કીધું તાર પપ્પા હમણાં આવે એમ કીધું ને, તો વેલો વેલો ત્યાં મૂકી દીધો ને ટીવી ચાલુ કરીને બેહી તે ગયો. તો મેં હંતાડે લઈને કોણ કીધું? મને ખબર એને કાથી ક્યાંથી લીધો હોય. મોબાઈલ? હે? કાથી લીધો? હે? ખાનામાંથી હવે જગ્યા બદલવી પડે. હા? જગ્યા બદલજે. હવે એવી જગ્યા ઉપર મૂકી દો ને એને મળે જ નહીં. ટીવી જોવા બેઠો એમ. ચાલ ખાઈ લે ફટાફટ. આ મને ભૂખ લાગી છે. શું બનાવ્યું આજે? રીંગણ બટાકા રસ્સાવાળા. મજા આવી જશે. ખીચડી ના, પરોઠા. પરોઠા ખીચડી. ખીચડી. સારું ચાલ તું જમી લે ફટાફટ. કેમ કેમ લીંબુ એમ કોણ કાપે છે? આમનું કાપ. દેવિક આજે શરબત બનાવે છે. કેવી બનાવે તે મેં જોઉં ને. સારી રીતના કાપતો લીંબુ. લીંબુ કાપતા તો આવડતું નહીં. હા કેવું કાંઈ એવું કોણ લીંબુ એ ઊંધું કાપ્યું? લીંબુ કાપતા નહીં આવડતું? એવી રીતે થોડું કોઈ લીંબુ કાપતા હોય ઊભું. આડું કાપવાનું હોય. એટલે હવે રસ નીકળે છે કે જો રસ નીકળે તારાથી? હે એવી રીતે કોણ લીંબુ કાપે? એમ આવ ગાંડો જ છે. રસ બી નહીં નીકળે એવી રીતે કાપ્યું હે. થોડુંક જ લે જીરું. જીરું નાખ, ખાંડ નાખ ને થોડુંક મીઠું નાખ. આ મારો ખલ બગાડતો જ નહીં. હા એ મેં છે ને દેવ મોગરાથી લાવી છે સ્પેશિયલ. આ રીતના વાંટ. પહેલી વાર કરે શરબત બનાવવાનું કામ. કોઈ દિવસ આવડ્યું નહીં ને કંઈ કર્યું કોઈ દિવસ કંઈ. લીંબુ કાપતા નહીં આવડતું. લીંબુ તું એ ઊભું કાપ્યું, એને આડું કાપવાનું હોય. કર્યું હોય તો જીવનમાં કંઈ આવડે ને. એક કામ નહીં આવડતું દેવિકને. ચાલ થઈ ગયો હવે બસ. ચાલ નાખી દે. લે દેવિક શરબત મસ્ત બની છે એવું લાગે. દેવિકે બનાવ્યું છે જો. હાલે પકડ. મને આટલી જ. મને પણ નાના ગ્લાસમાં આપી. એણે મોટો ગ્લાસ લીધો. એમ કેવી લાગે તે કહેજે. સ્વાદ કેવો લાગે? મસ્ત લાગે. એ તો મેં છેલ્લે મીઠું નાખ્યું પાછું એટલે સારી લાગે. પેલી વૈદ્ય લઈ લે પાછો. મસ્ત લાગી. હા કે દેવી? હવે રોજ તારે જ બનાવવાની. હા કે? થોડાક વાસણ બાકી હતા એ મેં ઘસી લીધા. અને દેવિકને મોબાઈલ જોઈએ છે એટલે એને મોબાઈલ આપી દઉં. દેવિક વાંચશે અને મેં ઊંઘી જાઉં થોડીક વાર આરામ. પછી 4 વાગે યુગને લેવા પાછી સ્કૂલે જઈશ. યુગે તને પત્ર લખેલો તે મળી ગયો? હે કેવું હતું? સારું હતું? તારી મમ્મીને ગયું? એવું
કાલે કોણે ફોન કરી આપેલો? એવું? હા. સારો હતો ને પત્ર? હવે તારા મગોદ ગામ આવશું કોઈ વાર અમે, હા કે? અમે પારનેરા જશું ને ત્યારે આવશું. પારનેરા પાડી છે ને મંદિર આવતું હતું તે હનુમાન દાદાનું. હા ત્યાં છે ને હા તે અંદર જીરીક આવે ને પછી મારી તો મારો ટીજામ સોસાયટી લખેલી છે ને હા. તમારું મામાન ઘેર. એવું. ત્યારે અમે યુગ જોડે ઘરે જઈએ છીએ. દેવી કે કંઈ મંગાવ્યું છે વેફર ને એવું લઈ જઈએ ને કે નહીં લેવું? હા લેતા જઈએ, હા કે એક જ મળશે. હા જો પડીકા લઈ જ માંગે છેલ્લે ક્યાં આખો દિવસ આપણે તો આખો દિવસ ખાય એવો છે અમારે દેવી, પણ આજે મેં એક લઈ આપ્યું ખાલી. તારા ફ્રેન્ડને કેટલા ભાવ્યા? અમારા ઘરે આવજે એકાદ દિવસ જમવા એમ કે જઈને. તો અમારે આજે અથાણું પૂરું થઈ ગયું છે અને દેવિકને અથાણું જોઈએ છે, તો અત્યારે અમે અથાણું લેવા માટે નીકળી ગયા છે ઘરે. અથાણા વગર તો એને ચાલે જ નહીં. કઠોળ હોય કે પછી કંઈ બી હોય એમાં અથાણું ખાવાનું જોઈએ જ. બરણી ખોલી ત્યાં સુધી તેમાં હતું જ નહીં. જાત જાતના અથાણા લઈને આવી ગયા છે. દેવિકને અથાણું જોઈતું હતું પણ અમારે પૂરું થઈ ગયું છે ને એટલે અમે દુકાનમાંથી લઈ આવ્યા. અલગ અલગ જાતના લઈ આવ્યા. લીંબુનું, પછી કેરીના 2 અને એક કરમદા લાવ્યા છે. મને તો કરમદાનું અથાણું બહુ ગમે, બહુ મસ્ત લાગે કે લાગે. કારણ કે હમણાં હજુ કેરીની સીઝન નથી એટલે હમણાં તો નહીં બને, એટલે ત્યાં સુધી વેચાતું લઈ આવ્યા, પછી લઈ આવશું. મરચાનું લાવી કે નહીં? છે ને મરચાનું પડેલું છે, મસ્ત લાગે. ને આ ચકરી લાવ્યા મેથી મસાલા ચકરી. એવું મસ્ત લાગતું છે એમ સારું કરમદા. લાગે છે કે આપણે બી હવે ઘરે બનાવશું કરમદા. હમણાં કરમદા આવે ને કાચા ત્યારે બહુ મળે અહીંયા વલસાડમાં, તો માર્કેટમાં બહુ મળે, પછી બનાવશું આપણે, હા કે હમણાં ત્યાં સુધી વેચાતું ખાઈ લઈએ. તો અત્યારે યુગ અને દૈવિક ડ્રોઈંગ કરે છે. ડ્રોઈંગ પતી જાય પછી હું બતાવીશ તમને કેવું ડ્રોઈંગ કર્યું છે. બંને એક જ ડ્રોઈંગ કરો છો? સારું, કરી લો ફટાફટ. દૈવિક અને યુગે દોરેલું સ્કેચ રેડી થઈ ગયું છે. યુગ, તારું સ્કેચ કયું છે? તો આ યુગનું સ્કેચ છે અને આ દૈવિકનું સ્કેચ છે. તો તમે કમેન્ટમાં કહેજો કોનું સ્કેચ સારું લાગે છે. તને કોનું સ્કેચ ગમ્યું? મારા છોકરા બંનેનું મને ગમે. મારા છોકરા હે એટલે બંનેનું સારું છે. બંનેના સ્કેચ સારા જ છે કે, પણ તમે કહેજો કમેન્ટમાં કોનું સ્કેચ તમને વધારે સારું લાગ્યું. વેરી ગુડ. હે ને, બંનેના સ્કેચ મસ્ત છે. યુગને તો બહુ મસ્ત આવડે કે. યુગ તો હજુ નાનો છે પણ એટલું મસ્ત ડ્રોઈંગ કરે ને બધું કે મોબાઈલમાંથી જોઈ જોઈને શીખી ગયો છે બધું. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજે છે બીજો દિવસ. તો આજના બ્લોગની શરૂઆત અમે સવારે કરી છે. અત્યારે દૈવિક રેડી થઈ ગયો છે. આજે દૈવિકને થોડુંક પગમાં સારું છે એટલે સ્કૂલે જવા માટે રેડી છે. જોઈએ આજે સ્કૂલમાં બેસે છે કે નહીં. તો બંને ભાઈ અત્યારે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. માથું ઓઢ લે ફટાફટ, 10 વાગી ગયા ને. યુગ છે ને 4:45 આવી જાય છે અને દૈવિક 5:15 આવી જાય છે. તો આવીને તરત એ લોકો ગેમ રમતા હતા. તો અત્યારે દૈવિકનો 6:30 ક્લાસ ચાલુ થયો ત્યારે ગેમ મૂકી. યુગ, કેમ ગેમ મૂકી દીધી? હે, પકડાઈ ગયો એટલે? ચાલ, તારે બી હવે છે ને 8 તારીખથી વીકલી ટેસ્ટ છે એટલે તૈયારી ચાલુ કરી દે ને. ગેમ રમવાની પણ થોડીક જ વાર રમવાની. શું લાવી? પૌવાન છે. પૌવા એને જોઈતા હતા એમ કે તારે ખાવું છે પૌવા? ખાવું છે? યુગને બી થોડાક આપી દે. જોયે સાચું બોલજે તો જ આપીશ. ખાવાનો હોય તો જ ને. સારું સારું, ચાલ નાસ્તો કરી લો તમે. શું બનાવવાનું છે આજે? મને તો બહુ ભૂખ લાગી છે. પાત્રા બનાવી દઈશ. પાત્રા હા છે, પાન લાવેલી? લાવેલી તે વ્લોગમાં નહીં મૂક્યું આપણે. હા, તો બાકી જ છે કે? તો બનાવી દેજે, પાત્રા ખાઈએ. હા. શું કરે છે આ બધી?
આ બદામ દેવિક માટે સવાર દેવિક ને યુગ માટે સવારે ખાવા માટે થોડીક બોળી રાખવા. એવું ખાય છે એ લોકો બદામ? બોળેલી સારી લાગે. સારું, તો પાત્રા બનાવવાનું ચાલુ કરી દે. બહુ ભૂખ લાગી છે આજે. કોલેજમાં એટલું કામ હોય છે ને, એક બાજુ વાયવા બી ચાલે અને બીજા એટલા બધા કામ આવી જાય ને જાત જાતના, અને એક તો સ્ટાફ નથી મૂકતા પાછા, એટલે થાકી જવાય છે. અને ભૂખ બી લાગે, એક તો ખાવાનો બી ટાઈમ નથી મળતો બપોરે. મેં ટાઈમે બનાવું જ છું ને. તું બનાવે પણ મને ખાવાનો ટાઈમ નથી મળતો. તો આ બાજુ પાત્રામાં નાખવા માટે આંબલી અને ગોળ બોળી રાખ્યો છે, એટલે પાત્રા છે ને ખાટા મીઠા લાગશે. તો અમારા પાત્રા બની ગયા છે. હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ચલો પાત્રા ખાવા.